નમસ્કાર અને સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ સમાજનો પાયો એના શિક્ષણ પર જ ટકેલો હોય છે અને એ પાયાનો સૌથી અગત્યનો પથ્થર કયો તો એ છે પ્રાથમિક શિક્ષણ. તો આજે આપણે એ સંસ્થાને નજીકથી સમજવાના છીએ જે આ પાયાને મજબૂત કરવાનું કામ કરે છે. એટલે સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ આવે છે કે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કેવી રીતે લાવી શકાય? આ એવો પ્રશ્ન છે જે દરેક દેશ અને સમાજ માટે બહુ જ મહત્વનો હોય છે અને આનો જવાબ શોધવા માટે આપણે એક મજબૂત સંસ્થાકીય માળખાને સમજવું પડશે. અને એ જવાબ છે ડાયેટ. એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. આ એક જિલ્લા સ્તરની સંસ્થા છે જેની સ્થાપના જ ખાસ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી કરવામાં આવી છે અને એ પણ એક બહુઆયામી અભિગમ સાથે. જુઓ, ડાયેટ એટલે ખાલી એક બિલ્ડિંગ કે સરકારી ઓફિસ નહીં, ના, એ તો શિક્ષણ સુધારણાનું એક જીવંત કેન્દ્ર છે. એના ઘણા બધા કામો છે જે અલગ અલગ શાખાઓ દ્વારા ચાલે છે. ચાલો તો પછી એના મુખ્ય સ્તંભોને એક પછી એક સમજીએ. તો આ મોટા ઉદ્દેશ્યને પૂરો કરવા માટે ડાયેટ કોઈ એક બે નહીં પણ 7 અલગ અલગ શાખાઓમાં કામ કરે છે. અને મજાની વાત એ છે કે આ બધી શાખાઓ અલગ હોવા છતાં એકબીજા સાથે જોડાયેલી છે. આ જ તો એની ખરી તાકાત છે. કોઈ પણ શિક્ષણ સુધારણાની શરૂઆત ક્યાંથી થાય? હંમેશા શિક્ષકથી જ. એટલે જ ડાયેટનો પહેલો અને કદાચ સૌથી મહત્વનો સ્તંભ છે શિક્ષકોનું સશક્તિકરણ કરવું. હવે આ બહુ જ રસપ્રદ છે. ડાયેટ શિક્ષકોને એમના કરિયરના દરેક તબક્કે સાથ આપે છે. એક બાજુ છે પીએસટીઈ શાખા, જે પીટીસી જેવા કોર્સ દ્વારા નવા શિક્ષકોને તૈયાર કરે છે. તો બીજી બાજુ આઈએફઆઈસી શાખા છે જે પહેલેથી નોકરી કરતા શિક્ષકોને નવી તાલીમ અને માર્ગદર્શન આપીને એમના કામને વધુ સારું બનાવે છે. ચાલો, સારા શિક્ષકો તો તૈયાર થઈ ગયા, પણ એમને ભણાવવા માટે સારામાં સારા સાધનો પણ જોઈએ કે નહીં? બસ એટલે જ ડાયેટનો બીજો મહત્વનો સ્તંભ છે વર્ગખંડમાં વપરાતી સામગ્રી અને નવી ટેકનોલોજી. સીએમડીઈ શાખાને તમે ડાયેટનું શૈક્ષણિક હૃદય કહી શકો. આ શાખા અભ્યાસક્રમ બનાવે છે, પાઠ્યપુસ્તકો અને વર્કબુક જેવી શૈક્ષણિક સામગ્રી તૈયાર કરે છે અને વર્ગખંડમાં ઉપયોગી ટીચિંગ એડ્સ પણ બનાવે છે. ટૂંકમાં કહીએ ને તો વિદ્યાર્થીના હાથમાં જે ચોપડી છે એ અહીં જ આકાર લે છે. પણ ડાયેટનું કામ માત્ર પુસ્તકો સુધી અટકતું નથી, એ ભવિષ્ય તરફ પણ જુએ છે. એની શૈક્ષણિક ટેકનોલોજી એટલે કે ઈટી શાખા શિક્ષણને એકદમ આધુનિક બનાવે છે. ઓડિયો વિડિયો સાધનો અને સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવીને આ શાખા આજના વર્ગખંડને આવતીકાલ માટે તૈયાર કરે છે. તો આપણે શિક્ષકોની અને ભણવાની સામગ્રીની વાત કરી. હવે જોઈએ કે ડાયેટનો પ્રભાવ ક્લાસરૂમની 4 દિવાલોની બહાર એટલે કે સમાજ અને શાળાના વહીવટ સુધી કેવી રીતે પહોંચે છે. શાળા અને સમાજને જોડે કોણ? આ કામ કરે છે ડીઆરયુ શાખા. તે એક પુલ જેવું કામ કરે છે. તે ફક્ત બાળકો માટે જ નહીં પણ વયસ્ક શિક્ષણ અને સાક્ષરતા કાર્યક્રમો પર પણ ધ્યાન આપે છે અને આખા સમુદાયમાં શિક્ષણ વિશે જાગૃતિ ફેલાવે છે. હવે આ બધી શાખાઓને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે એક મગજની તો જરૂર પડે ને, અને એ કામ કરે છે પીએનએમ શાખા. આ શાખાને ડાયેટનું વ્યૂહાત્મક મગજ કહી શકાય, જે જિલ્લા સ્તરે આખું શૈક્ષણિક આયોજન કરે છે, શાળાઓને મેનેજમેન્ટમાં માર્ગદર્શન આપે છે અને એ પાક્કું કરે છે કે બધું બરાબર ચાલે. અને છેલ્લે ચાલો એ સ્તંભને સમજીએ જે શિક્ષણને ખાલી ગોખણપટ્ટીવાળું નહીં પણ વાસ્તવિક જીવન સાથે જોડે છે. વર્ક એક્સપિરિયન્સ એટલે કે ડબલ્યુઈ શાખા એ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન પણ મળે. હસ્તકલા, ખેતી અને જીવન જરૂરી કૌશલ્ય જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને આ શાખા વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા અને વ્યાવસાયિક આવડતનો વિકાસ કરે છે. તો ચાલો આ 7 સ્તંભો પર એક ઝડપી નજર કરી લઈએ. પીએસટીઈ નવા શિક્ષકો તૈયાર કરે છે, આઈએફઆઈસી જૂના શિક્ષકોને ટ્રેનિંગ આપે છે, ડીઆરયુ સમાજને જોડે છે, સીએમડીઈ અભ્યાસક્રમ બનાવે છે, ઈટી ટેકનોલોજી લાવે છે, પીએન્ડએમ પ્લાનિંગ કરે છે અને ડબલ્યુઈ વ્યવહારુ કૌશલ્ય શીખવે છે. આ બધી શાખાઓ સાથે મળીને એક મજબૂત સિસ્ટમ બનાવે છે. આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે કે ભવિષ્યમાં ડાયેટ શિક્ષણમાં બીજા કયા નવા પરિવર્તન લાવી શકે છે. જેમ જેમ સમય અને ટેકનોલોજી બદલાશે તેમ તેમ આ મહત્વની સંસ્થાની ભૂમિકા કેવી રીતે વિકસિત થશે? આનો જવાબ જ કદાચ
આપણા શિક્ષણનું ભવિષ્ય નક્કી કરશે.